સહજ આપણા ઘરે કોઈ વડીલ આવે તો આપણે સૂતા હોય તો ઊભા થઈ જાય, આવો આવો એમ કહીએ, લાગણી કેટલું કરીએ, માન આપીએ, બેસો બેસો, પાણી પીશો, ચા પીશો, દૂધ પીશો, કેટલી લાગણી કરીએ આપણે. તો વ્યક્તિને લાગણીની જરૂર છે, એને માંગણી નથી. આપણે કોઈના ઘરે બેસવા જઈએ અને આપણને આવો એમ ન કે, બેસો એમ ન કે, પછી ઊભું રહેવાનું મન થાય ન થાય. અને કદાચ આપણી ગરજ છે ને ઊભા રહ્યા અને એ કદાચ કાજુ બદામનું કેસર વાળું દૂધ પાય તો એમાં મીઠાશ આવે ન આવે. પણ કોઈ વ્યક્તિના ઘરે જઈએ અને એ વ્યક્તિ એમ કે, ઓહો આવો આવો, તમે અમારા ઘરે કહી દે, અરે મારો બાપુ એટલે બેસો બેસો, અહીંયા બેસો, આટલું બોલે ત્યાં આપણી અંદરથી કેટલી એનર્જી છૂટી પડવા લાગે. અને એ વ્યક્તિ ખાલી પાલર પાણી પાઈને તો એમાં કાજુ બદામનો સ્વાદ આવે. કારણ મીઠાશ વાણીમાં માધુર્યતા છે, એમાં પ્રેમ છે અને પ્રેમથી ભગવાન ખેંચાય છે.